अजय यादव ने 19 लाख की सुपारी लेकर शैलेश पटेल को 3 बार मारी गोली। गिरफ्तार के बाद शार्प शूटर 4 दिन की रिमांड पर। वापी तालुका भाजपा उपाध्यक्ष शैलेश पटेल की हत्या मामले में वलसाड़ पुलिस को अहम सफलता मिली है। पुलिस ने D16 गैंग के शार्प शूटर अजय उर्फ गुड्डू सतीराम यादव को गिरफ्तार कर लिया है। आरोपी ने 19 लाख रुपए की सुपारी लेकर 2 अन्य शार्प शूटरों के साथ मिलकर शैलेश पटेल की हत्या की थी। 8 मई 2023 को वापी के राता कोपरली रोड पर अपने परिवार के साथ रामेश्वर मंदिर दर्शन के लिए गए। शैलेश पटेल की गोली मारकर हत्या कर दी गई थी। हत्या के बाद तीनों हत्यारे बाइक से फरार हो गए। इस मामले में वलसाड़ पुलिस अब तक 10 आरोपियों को गिरफ्तार कर चुकी है। आरोपी अजय यादव को उत्तर प्रदेश के अंबेडकर नगर जिला जेल से ट्रांसफर वारंट के जरिए वलसाड़ लाया गया है। पुलिस ने उसे 4 दिन की रिमांड पर लिया है। रिमांड के दौरान डीएसपी VN दवे और अन्य अधिकारियों की मौजूदगी में घटना स्थल का पुनर्निर्माण किया गया, जिसमें आरोपियों ने हत्या की पूरी घटना का विस्तृत विवरण दिया। जांच में पता चला है कि आरोपी D16 गैंग की सक्रिय सदस्य है और उसके खिलाफ रंगदारी समेत कई अपराध दर्ज है। उत्तर प्रदेश पुलिस ने उसे गिरफ्तार कर पूछताछ की तो शैलेश पटेल ने हत्याकांड में उसकी संलिप्तता सामने आई, जिसके आधार पर वलसाड़ पुलिस को सूचना दी गई। फिलहाल पुलिस इस मामले में आगे की जांच कर रही है। वापी से नावेद शेख की रिपोर्ट। धन्यवाद। ऐसी ही बड़ी खबर के साथ जुड़े रहिए गोल्ड कॉइन न्यूज दीपा मिस्त्री के साथ। फिर और वो दिनेश और दिनेश कहाँ? बाइक कहाँ थी? पक्का याद है? पक्का यार, इसी रंग नहीं, गाड़ी की स्ट्रेट पे थी बाइक। स्ट्रेट वाले इसी रंग और 2-4 कदम आगे पीछे हो सकता है। 2-4 कदम आगे पीछे हो सकता है। 2-4 कदम आगे पीछे हो सकता है। याद बाइक હતી? હા, ચોક્કસ યાદ છે? ચોક્કસ યાદ છે। ઓકે, ચલો ત્યાં. અને એમાં કેટલા જણ હતા? એના પર એક બેસેલો જો દેખાય તો મને તો સહીના પેલામાં જ પડી ગઈ। ઓકે ઓકે ઓકે. પણ એ બરોબર છે ત્યાં. અને આ બાઈક આવી ગઈ. થોડા પાછળ જા, કપચી પાસે કે છે. આગળ ઉભી રાખ. બસ બસ અગર उसमें લૂઝ એન્ડ રાખેલો. અહીંયા ગાડીમાં બેઠા પછી ગાડીમાં બેઠા પછી પણ એણે વેપન આમ હાથ પર જ રાખ્યું. મેં પેલા બેન કે છે આગળ ગયા પછી જ એટલે જે ફરિયાદી કહી રહ્યા છે શૈલેષ હત્યા કેસમાં એક વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવે છે. ક્યાંથી પકડાયો અને એ આરોપીની શું સંડોવણી હતી તેના વિશે? ને 2023માં શૈલેષ પટેલ જે એક અગ્રણી છે એમનું મર્ડર થયું હતું. 8 જેટલા આરોપી જે ડાયરેક્ટ સંડોવાયેલા હતા એ વલસાડ જિલ્લામાંથી એમની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં ઉત્તર પ્રદેશના D16 ગેંગના શાર્પ શૂટરો વૈભવ યાદવ, અજય યાદવ અને દિનેશ ગોડ, આ 3ને યુપીથી બોલાવીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું શૈલેષ પટેલનું. આ ગુનામાં જે તે સમયે જુલાઈ 2023 સુધીમાં 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વૈભવ યાદવ અને દિનેશ ગોડની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અજય યાદવ ઉર્ફે ગુડ્ડુ એને પકડવાનો બાકી હતો. અજય ઉર્ફે ગુડ્ડુ સીતારામ યાદવ. ઉત્તર પ્રદેશ આંબેડકરનગર પોલીસ દ્વારા આ આરોપીની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં લૂંટ અને અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં એ વ્યક્તિ આંબેડકરનગરની જેલમાં હતો. આંબેડકરનગરની જેલમાંથી એ આરોપી અજય ઉર્ફે ગુડ્ડુ યાદવનો ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીના 4 દિવસમાં રિમાન્ડ પણ મળેલા છે. અજય યાદવની પૂછપરછ દરમિયાન વૈભવ યાદવ, અજય યાદવ પોતે અને દિનેશ ગોડ, આ 3 લોકો D16ના શાર્પ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીદા ગેંગસ્ટર્સ છે. અને આ 3 લોકો 18 લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું. અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે. ત્યાંના ગેંગસ્ટર એક્ટ, ખંડણી, અપહરણ, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ, ઢાળ જેવા 28 જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે અને હાલ આંબેડકરની જેલમાં અટેમ્પ્ટ ટુ મર્ડરમાં જેલમાં છે. વિધિવત એની કસ્ટડી લેવામાં આવી છે. આગામી 28 તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે.
રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સાયન્ટિફિક તમામ પુરાવા એકઠા કરીને આ ગુનાની અંદર અજય યાદવ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે. આનો રોલ શું હતો? અજય યાદવ મેં કહ્યું એ પ્રમાણે વૈભવ યાદવ અને દિનેશ ગોડ સાથે D16નો ગેંગસ્ટર્સ અને શાર્પ શૂટર છે અને આ 3 લોકો સાથે આવીને 20 દિવસ સુધી અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાઈને રેકી કરી હતી શૈલેષ પટેલની. અને જ્યારે શૈલેષ પટેલ મંદિરે દર્શન કરવા ફેમિલી સાથે જતો હતો ત્યારે એની સ્કોર્પિયો ગાડીને આંતરીને 3 જણાએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું. અને અજયના કહેવા પ્રમાણે આ ફાયરિંગમાં એણે પોતે પણ પોતાની પાસે રહેલા વેપનથી ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી એને શૈલેષ પટેલે વાગી. इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से.